દિલ્હી તિહાડ જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 40 દિવસથી બંધ હતા। તેઓએ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી। ત્યારે હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, તેવામાં તેમણે ફરી સુપ્રીમ કોર્ટમાં જામીન માંગ્યા હતા। ત્યારે વચગાળાના જામીન દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યા છે। ત્યારે આ જામીન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તે વિશે આજે ચર્ચા કરવાની છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો 40 દિવસથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા બંધ હતા। તેઓને 40 દિવસ બાદ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે અને આ જામીન આપતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જે રાહત મળી છે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે અને એક તરફ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખુશ છે। ત્યારે આમ આદમી પાર્ટીના આ મહિલા નેતાએ શું કહ્યું તે સાંભળીએ। ये सत्य की विजय है, ये इस देश के लोकतंत्र की विजय है, ये इस देश के संविधान की विजय है। भारतीय जनता पार्टी ने इस देश में तानाशाही खड़ी करने के लिए कोई कसर नहीं छोड़ी है। जिस प्रकार से विपक्ष पे हमला हो रहा है, जिस तरह से ईडी और सीबीआई का प्रयोग हो रहा है, जिस तरह से चुनाव की घोषणा के बाद एक चुने हुए मुख्यमंत्री को जेल में डाल दिया गया, लेकिन मैं सुप्रीम कोर्ट का धन्यवाद करती हूँ कि सुप्रीम कोर्ट सामने आया लोकतंत्र को बचाने के लिए, संविधान को बचाने के लिए। और जब जब इस देश में लोकतंत्र और संविधान खतरे में रहा है, सुप्रीम कोर्ट सामने आया है और एक बार फिर से सुप्रीम कोर्ट ने लोकतंत्र को बचाने के लिए जो फैसला लिया है, उसके लिए मैं દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। 40 દિવસ બાદ તેઓ છૂટ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે ગુજરાતના પરખર નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે અમને કાયદા ઉપર વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે અને જે નેતાઓ અમારા અત્યારે જેલમાં છે તે નેતાઓ પણ નિર્દોષ છૂટશે તેવી અમને આશા છે, વિશ્વાસ છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પરખર નેતા ઈશુદાન ગઢવીએ શું કહ્યું તે આ વિડીયોમાં સાંભળીએ। આખરે સત્યની જીત થાય છે। માનનીય અરવિંદ કેજરીવાલજીને આજે અંતરિમ જમાનત મળી છે। આરોપીના 9 બયાનોમાં, નિવેદનોમાં ક્યાંય કેજરીવાલજીનું નામ નથી। 10મા નિવેદનમાં આરોપી ઉપર દબાણ લાવીને મુખ્યમંત્રીનો એક નામ લેવડાવ્યું અને પછી એ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવામાં આવ્યું અને પછી એ આરોપીઓના નિવેદનના ભાગરૂપે એક સિટિંગ સીએમની ધરપકડ કરી। આ ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં પહેલો દાખલો। પરંતુ સત્યની જીત થાય છે। માનનીય અરવિંદ કેજરીવાલજીને આજે જમાનત મળી છે। અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે। અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે। અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે, પરંતુ હવે એ માત્ર જમાનત પરતું નહીં, પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને તમામ લોકો જે છે એ નિર્દોષ પણ સાબિત થશે। કારણ કે પીએમએલએ અંતર્ગત એનો દુરુપયોગ કરી અને ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ઓપરેશન લોટસ કરીને તોડવાનો જે કંઈક કોશિશ કરી હતી એ નિષ્ફળ ગઈ છે। તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉલટાના જેલનો જવાબ મતથી એ કેમ્પેન ચલાવ્યું છે। અને તમે જુઓ, ભરૂચ હોય, ભાવનગર હોય, ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો હોય કે દિલ્હીની સીટો હોય, ખૂબ અત્યારે મતદારોમાં એક રોષ છે ભાજપ પ્રત્યે અને એના ભાગરૂપે ભાજપનો આ જે પ્લાન છે એ ફેલ ગયો છે। પરંતુ અરવિંદજી આજે પણ મજબૂત છે, આવતીકાલે પણ મજબૂત છે અને જેલનો જવાબ મતથી આપવા લોકો પણ તત્પર છે। અને સાથે સાથે આ કેસમાં આગામી સમયમાં કોર્ટ આ તમામને નિર્દોષ પણ છોડશે એવું અમને વિશ્વાસ છે। સત્યમેવ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જામીન મળતાની સાથે જ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા અને આ એક ષડયંત્ર હોવાની વાત કહી હતી। ત્યારે આ કેજરીવાલને જે 3 શરતો સુપ્રીમ કોર્ટે આપી છે તેની
વાત કરીએ તો લિકર પોલિસી ઉપર વાત નહીં કરી શકે કેજરીવાલ. ચૂંટણી પ્રચાર કરી શકશે. 2 જૂન પોલીસ સમક્ષ તેમણે હાજર થવું પડશે. આ શરતો મૂકી છે. 4 તબક્કાઓની ચૂંટણી બાકી છે, ત્યારે આ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા આ બધા ભેગા મળી અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.